ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. લોકોનું ટોળું લઈને કોરોના ફેલાવ્યો હોવાનો આરોપને લઈને વાલી મંડળના પ્રમુખની ધરપકડ કરવામાં આવી. એફઆરસી ઓફિસમાં 5 નવેમ્બરે ફી મુદ્દે વાલી મંડળના પ્રમુખ સાથે લોકોએ હોબાળો મચાવ્યો હતો, જેને લઈને વિરોધ કરનાર વાલી મંડળના પ્રમુખ ઉમેશ પંચાલ સહિત 2 વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમને પર આરોપ છે કે 20 લોકોના ટોળા સાથે તેમને કોરોના ફેલાવ્યો. સાથે જ એફઆરસીના ચેરમેન અશોકભાઈ દવેને કોરોનાનો ચેપ લાગ્યો હોવાના આરોપ સાથે ઉમરા પોલીસ સ્ટેશનમાં એપિડેમિક એક્ટ, ગેરકાયદેસર પ્રવેશ અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધવામાં આવ્યો. જેને લઈને ઉમેશ પંચાલની ધરપકડ કરાઈ. તેમનો આરોપ છે કે વાલીઓ અવાજ ન ઉઠાવે તે માટે આ ફરિયાદ કરાઈ અને ધરપકડ કરાઈ.